શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। મૌની અમાવસ્યાનું મહત્વ અને કથા। માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાને માઘી અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા કહેવામાં આવે છે। મૌની અમાવસ્યાના દિવસે લોકો પવિત્ર નદીમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવે છે। શાસ્ત્રોમાં આ દિવસે મૌન રહીને દાન અને સ્નાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી દાન કરવાથી શુભ ફળ મળે છે। મૌની અમાવસ્યા પંચાંગ અનુસાર આ વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8:02 વાગ્યાથી શરૂ થશે। તે બીજા દિવસે એટલે કે 10મી ફેબ્રુઆરીના રોજ સવારે 4:28 કલાકે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં આ વર્ષે મૌની અમાવસ્યા 9 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે। મહત્વ આ દિવસે કરવામાં આવેલ દાન અને પૂજા અન્ય દિવસોની સરખામણીમાં હજારો ગણું પુણ્ય આપે છે અને ગ્રહ દોષોની અસર પણ ઓછી થાય છે। આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યને ગંગાજળ દેશી ગાયના દૂધ તલ સાથે અર્ઘ્ય ચઢાવવાથી પણ વિશેષ લાભ થાય છે। મૌની અમાવસ્યા તમામ અમાવસ્યા તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। મૌની અમાવસ્યાના દિવસે મૌન રહેવું ખૂબ જ શુભ છે। આ દિવસે સવારે પવિત્ર નદીમાં સ્નાન કરો। જે લોકો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી તેઓ ગંગા જળને પાણીમાં ભેળવીને ઘરે સ્નાન કરી શકે છે। આ સિવાય અમાવસ્યાના દિવસે તલના લાડુ, તલનું તેલ, કપડાં અને આમળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે। તેમજ આ દિવસે પિતૃઓને અર્ઘ્ય અર્પણ કરવું અને પિતૃ તર્પણ કરવું શુભ છે। આ દિવસે મૌન વ્રતનું પણ વિશેષ મહત્વ છે। મૌન વ્રત રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને વાણી દોષ પણ દૂર થાય છે। જેઓ મૌન વ્રત નથી પાળી શકતા તેમણે ઓછું બોલવું જોઈએ અને બિનજરૂરી વાતચીત ટાળવી જોઈએ। આ દિવસે પીપળ, તુલસી વગેરે દેવતા વૃક્ષોની પ્રદક્ષિણા કરવી જોઈએ અને તેમને જળ અર્પણ કરવું જોઈએ। આ દિવસે પિતૃઓ માટે ભાગવત ગીતાનો 7મો અધ્યાય વાંચવો અને સાંભળવો જોઈએ। આ દિવસે નામનો જાપ, ગુરુમંત્ર વગેરેનો જાપ કરવાથી પણ લાભ થાય છે। કરવું જ પડશે। આ દિવસે ગાયની સેવા કરવાથી પણ ખૂબ જ લાભ થાય છે અને વ્યક્તિને દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ મળે છે। મૌની અમાવસ્યાનું મહત્વ। માઘ માસની અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવાય છે। આ તિથિએ સ્નાન અને દાનનું ખૂબ મહત્વ માનવામાં આવે છે। મૌની અમાવસ્યા પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે। શિવપુરાણમાં મૌની અમાવસ્યાનું મહત્વ જણાવવામાં આવ્યું છે। કહેવાય છે કે આ દિવસે દાન આપવાથી ગ્રહદોષ દૂર થાય છે। જો કે એક વર્ષમાં કુલ 12 અમાવસ્યા હોય છે, પરંતુ તે બધામાં મૌની અમાવસ્યાનું પોતાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને આ વર્ષે સર્વાર્થ સિદ્ધ યોગ છે। આ અમાવસ્યા પર પણ રચના કરવામાં આવી રહી છે, જેના કારણે આ અમાવસ્યાનું મહત્વ અનેક ગણું વધી ગયું છે। આ યોગમાં કરવામાં આવેલ દાન અને દાન પણ અનેક ગણું ફળ આપે છે અને મૌન વ્રત રાખવાથી પુણ્ય ફળ મળે છે। મૌની અમાવસ્યા કથા। તે લાંબા સમય પહેલા હતું। કાંચીપુરી નામના નગરમાં દેવસ્વામી નામનો બ્રાહ્મણ રહેતો હતો। તેમને 7 પુત્રો અને 1 પુત્રી હતી। તેમની પુત્રીનું નામ ગુણવતી અને પત્નીનું નામ ધનવતી હતું। તેણે તેના તમામ પુત્રો સાથે લગ્ન કર્યા। તે પછી મોટા પુત્રને તેની પુત્રી માટે યોગ્ય વર શોધવા શહેરની બહાર મોકલવામાં આવ્યો। તેણે પોતાની દીકરીની કુંડળી જ્યોતિષને બતાવી।
તેણે કહ્યું કે છોકરીના લગ્ન થતાં જ તે વિધવા થઈ જશે. આ સાંભળીને દેવસ્વામી દુઃખી થયા. ત્યારે જ્યોતિષે તેને એક ઉપાય જણાવ્યો. કહ્યું કે સિંહલદ્વીપમાં સોમા નામની એક ધોબી છે. જો તે ઘરે આવીને પૂજા કરશે તો કુંડળીમાં રહેલો આ દોષ દૂર થઈ જશે. આ સાંભળીને દેવસ્વામીએ તેમના સૌથી નાના પુત્રને તેમની પુત્રી સાથે સિંહલદ્વીપ મોકલ્યા. બંને સમુદ્ર કિનારે પહોંચ્યા અને તેને પાર કરવાનો રસ્તો શોધવા લાગ્યા. જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો ત્યારે તેઓ ભૂખ્યા અને તરસ્યા એક વડના ઝાડ નીચે આરામ કરવા લાગ્યા. એ ઝાડ પર ગીધનો એક પરિવાર રહેતો હતો. જ્યારે ગીધના બાળકોએ આ બેને દિવસભર ભૂખ્યા અને તરસ્યા જોયા તો તેઓ પણ દુઃખી થવા લાગ્યા. જ્યારે ગીધ બાળકોને તેમની માતા દ્વારા ખોરાક આપવામાં આવ્યો ત્યારે બાળકોએ તે ખોરાક ન ખાધો અને તે ભાઈ બહેનો વિશે કહેવાનું શરૂ કર્યું. તેમની વાત સાંભળીને ગીધની માતાને દયા આવી. તેણે ઝાડ નીચે બેઠેલા ભાઈ અને બહેનને ભોજન આપ્યું અને કહ્યું કે તે તેમની સમસ્યાનું સમાધાન કરશે. આ સાંભળીને બંનેએ ભોજન લીધું. બીજા દિવસે સવારે ગીધની માતા બંનેને સોમાના ઘરે લઈ ગઈ. તેઓ તેને ઘરે લઈ આવ્યા. સોમાએ પૂજા કરી. પછી ગુણવતીના લગ્ન થયા, પરંતુ લગ્ન થતાં જ તેના પતિનું અવસાન થયું. પછી સોમાએ ગુણવતીને પોતાના પુણ્યનું દાન કર્યું, જેના પછી તેના પતિ ફરીથી જીવિત થયા. આ પછી સોમા સિંહલદ્વીપ આવી, પરંતુ સદ્ગુણોના અભાવને કારણે તેનો પુત્ર, પતિ અને જમાઈ મૃત્યુ પામ્યા. તેના પર સોમાએ નદી કિનારે પીપળના ઝાડ નીચે ભગવાન વિષ્ણુની પૂજા કરી. પૂજા દરમિયાન તેમણે પીપળના ઝાડની 108 વાર પરિક્રમા કરી હતી. આ પૂજા દ્વારા તેણીને પુણ્ય પ્રાપ્ત થયું અને તેના પ્રભાવથી તેનો પુત્ર, પતિ અને જમાઈ જીવિત થયા. તેનું ઘર પૈસા અને અનાજથી ભરેલું હતું. એવું માનવામાં આવે છે કે ત્યારથી મૌની અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષ અને ભગવાન વિષ્ણુની પૂજા થવા લાગી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.